અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। વેજલપુરમાં લોકોએ ભય વચ્ચે રાત વિતાવી। શ્રી નંદનગર 2ના ગેટ ઉપર રેતી ભરેલી બોરીઓ મૂકી સોસાયટીમાં પાણી ન પ્રવેશે તેના માટે રહીશો સતર્ક રહ્યા। સ્થાનિકોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કર્યા હતા। અમદાવાદ શહેરમાં વરસાદની આગાહી વચ્ચે રાત્રિનો સમય લોકોનો દહેશતમાં વીતેલો જોવા મળી રહ્યો છે। હાલ છું વેજલપુર વિસ્તારમાં અને શ્રીનગર પાર્ટ 2ની બહારની વાત કરીએ તો તમે જોઈ રહ્યા છો કે હવામાન વિભાગે આગાહી કરી હતી ધોધમાર વરસાદની, તો એને લઈને કંઈક આ પ્રકારની તૈયારીઓ સોસાયટીઓ દ્વારા કરવામાં આવી હતી અને તેમાં ખાસ શ્રીનગર પાર્ટ 2 કે જ્યાં નજીવા વરસાદમાં સોસાયટીની અંદર પાણી ઘૂસી જતા હોય છે અને અહીંના લોકોનું જીવ ત્રસ્ત થઈ જતું હોય છે। ત્યારે આગમચેતીના ભાગરૂપે સ્થાનિક લોકો દ્વારા આ રેતી ભરેલી બોરીઓ બહાર મૂકવામાં આવી હતી જેથી કરીને પાણી અંદર ન પ્રવેશે। સાથે સાથે લોકોને ડર હતો કે સોસાયટીમાં પાણી ઘૂસી જાય તો એમના વાહનોનું શું થાય, અને એટલા માટે જ સવારનો સમય છે ત્યારે રાત્રિ દરમિયાન સ્થાનિક લોકોએ પોતાના વાહનો રસ્તા પર પાર્ક કર્યા હતા જેથી કરીને જો વરસાદી પાણી અંદર ઘૂસે તો એમના વાહનોને નુકસાન ન થાય એની પણ એમને કાળજી રાખી છે। એટલે અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વરસાદની આગાહી વચ્ચે કંઈક આ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગે આગાહી કરી હતી, અનુમાન લગાવ્યું હતું, જેના કારણે સ્થાનિક લોકો પણ તૈયાર હતા। માનસિક રીતે, મેન્ટલી અને ફિઝિકલી બંને રીતે તૈયાર હતા ગમે તેવી પરિસ્થિતિ આવે એને પહોંચી વળવા માટે, અને એટલા માટે જ એમણે કંઈક આ પ્રકારની તૈયારીઓ કરી હતી અને પોતાના વાહનોને સોસાયટીની બહાર મૂકી રાખ્યા હતા જેથી કરીને વરસાદી પાણી જો ભરાય તો એમના વાહનોને બચાવી શકાય। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।